નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 10 નવેમ્બર 2025ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું હજી પણ બાકી હોય તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી દો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો. પરંતુ અત્યારે તમારે એક કામ કરવાનું છે કે આ વિડીયોની લિંકને તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરી દો, અત્યારે જ તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હો એમાં. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. અને વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે. અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે કે 10માંથી આટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, એમાંથી 5 પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે, ગુજરાત સરકારે 7મીથી 13મી નવેમ્બર દરમિયાન જનજાતીય ગૌરવ રથયાત્રાનું આયોજન કર્યું છે, તેનું સમાપન સ્થળ કયું છે? તો જવાબ આવશે એકતાનગર. શું આવશે? એકતાનગર. તો આદિવાસીઓના ભગવાન બિરસા મુંડા એમની 150મા નંબરની જન્મ જયંતિ નિમિત્તે આ વર્ષે જનજાતીય ગૌરવ વર્ષ મહોત્સવ એ ઉજવાઈ રહ્યું છે. આ ઉત્સવના ભાગરૂપે ગુજરાત સરકારે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં 7મીથી લઈને 13મી નવેમ્બર 2025 દરમિયાન જનજાતીય ગૌરવ રથ યાત્રાનું આયોજન કર્યું છે. આ યાત્રા 1378 કિલોમીટરનું અંતર કાપીને 14 આદિજાતિ જિલ્લાઓ સહિત 88 ગામોને આવરી લેશે. યાત્રાના 2 મુખ્ય રૂટ છે. એક ઉમરગાંવ વલસાડથી લઈને દક્ષિણ ગુજરાતને આવરી લેશે, બીજો અંબાજી બનાસકાંઠાથી લઈને ઉત્તર અને મધ્ય ગુજરાતને આવરી લેશે. બંને રૂટનું સમાપન એકતાનગર કેવડિયા ખાતે થશે. આ યાત્રા દરમિયાન રાત્રિ રોકાણના સ્થળોએ બિરસા મુંડાના જીવનની ગાથાઓ, નાટકો, સભાઓ, સરકારી યોજનાઓની માહિતી દ્વારા રજૂ કરવામાં આવશે, જે વિકાસ ભી વિરાસત ભીના મંત્રને સાકાર કરીને આદિજાતિ બાંધવોને વિકાસની મુખ્ય ધારામાં લાવવાના મહત્વપૂર્ણ ભૂમિકા એમાં ભજવશે. રાષ્ટ્રકક્ષાની ઉજવણી 15 નવેમ્બરે, તમને ખબર જ છે ને, તો ડેડિયાપાડા દેવ મોગરા માતાજીના સાનિધ્યમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબની ઉપસ્થિતિમાં થશે. તમને ખ્યાલ હોય તો આ વર્ષે આપણે સરદાર વલ્લભભાઈ પટેલ એમની પણ 150મા નંબરની જન્મ જયંતિની ઉજવણી કરી રહ્યા છે. એમનો જન્મદિવસ છે એ કઈ તારીખે આવે છે અને કયા દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ? કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. દર વર્ષે શાંતિ અને વિકાસ માટે વિશ્વ વિજ્ઞાન દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો જવાબ આવશે 10મી નવેમ્બર, એટલે કે આજનો દિવસ. તો શાંતિ અને વિકાસ માટે વિશ્વ વિજ્ઞાન દિવસ દર વર્ષે 10મી નવેમ્બરના રોજ ઉજવાય છે. અને આ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ વિજ્ઞાનના મહત્વને પ્રોત્સાહન આપવાનો છે. આની શરૂઆત થઈ હતી 2001માં યુનાઇટેડ નેશન્સ દ્વારા 10મી નવેમ્બરને વિશ્વ વિજ્ઞાન દિવસ તરીકે ઉજવવાના સંબંધિત પ્રસ્તાવને મંજૂરી આપીને કરવામાં આવી હતી. માનવ જીવનને સુખ અને સમૃદ્ધ બનાવવામાં વિજ્ઞાન અને ટેકનોલોજીનું અમૂલ્ય યોગદાન છે. બરાબર છે. તમારા માટે પ્રશ્ન એ છે કે શાંતિ માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? જો ભારતની અંદર રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ 28મી ફેબ્રુઆરી આજે આપણે ઉજવીએ છીએ, એ તમને યાદ હશે. પેરા શૂટિંગ વર્લ્ડ કપ 2025માં અવની લેખારાએ ગોલ્ડ મેડલ જીત્યો છે. તો દુબઈના અલ આઇન ખાતે આયોજિત 2025નું પેરા શૂટિંગ વર્લ્ડ કપ
એમાં ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું. ભારતની સ્ટાર શૂટર અવની લેખારાએ મહિલાઓની 10 મીટર એર રાઇફલ સ્ટેન્ડિંગ SH1 ઇવેન્ટ એમાં ગોલ્ડ મેડલ જીત્યો, જેમાં એમણે સ્વીડનની અન્ના બેશનોવને હરાવી ટાઇટલ પોતાના નામે કર્યું હતું. આ ઉપરાંત મિક્સ્ડ 50 મીટર પિસ્તોલ SH1 ઇવેન્ટમાં ભારતે બેવડું પોડિયમ હાંસલ કર્યું. આકાશ છે એમણે 223.1ના સ્કોર સાથે ગોલ્ડ મેડલ જીત્યો. સાથી ખેલાડી સંદીપ કુમારને સિલ્વર મેડલ જીત્યો. આ બંને ખેલાડીઓ રુદ્રાંશ ખંડેવાલ સાથે મળીને ટીમ ઇવેન્ટમાં એમણે ઈરાન પછી સિલ્વર મેડલ પણ મેળવ્યો. બરાબર છે. તમને ખબર છે પેરિસ ઓલિમ્પિકની અંદર અવની લેખારા મેડલ લાવ્યા હતા. કયો મેડલ લાવ્યા હતા તમારે કહેવાનું છે. 2024માં જે પેરિસ ઓલિમ્પિક યોજાયો હતો એ કમેન્ટમાં લખો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને જો સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની PDF જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લો. ડેલી કરંટ અફેરની PDF તમને અહીંયા મળશે, સાથે તમને પોલ્સ પણ રમવા મળશે. અને જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરી દો અત્યારે જ. કોના દ્વારા નવી દિલ્હીમાં 10 નવેમ્બરના રોજ સહકારી કુંભ 2025નું ઉદ્ઘાટન કરવામાં આવશે? કોના દ્વારા કરવામાં આવશે? તો આપણા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી છે અમિત શાહ દ્વારા. 2 દિવસની ઇવેન્ટ છે, તારીખ 10 અને 11 નવેમ્બરના રોજ યોજાવાની છે. તો કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહ આ મહિનાની 10મી તારીખ એટલે કે આજની વાત જ છે, આજે જ નવી દિલ્હીમાં સહકારી કુંભ 2025નું ઉદ્ઘાટન કરશે. આ પરિષદ શહેરી સહકારી ધિરાણ પર આના ક્ષેત્ર પર કેન્દ્રિત છે. સમયગાળો 2 દિવસની છે, 10 ને 11 તારીખ. થીમ શું છે? તો ડ્રીમ્સનું ડિજિટલાઇઝિંગ, સમુદાયોનું સશક્તિકરણ, એટલે ડિજિટાઇઝિંગ ડ્રીમ્સ, એમ્પાવરિંગ કમ્યુનિટીઝ. આયોજક કોણ છે? સહકાર મંત્રાલય સંયુક્ત રીતે. આપણે સહકારની આટલી વાત કરીએ છીએ તો તમે મને કહો, સહકાર માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? કમેન્ટમાં લખીને જણાવો. મુખ્ય ઉદ્દેશ શું છે? તો આજે પરિષદનો મુખ્ય ઉદ્દેશ સંવાદ, નવીનતા, સહિયારા દ્રષ્ટિકોણ દ્વારા દેશની અંદર નાણાકીય સમાવેશ એટલે ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝનના સહકારી પાયાને મજબૂત બનાવવો. ચર્ચાના વિષયો તો સહકારી ચળવળમાં ડિજિટલ નવીનતા, શાસન સુધારણા અને મહિલા તથા યુવા નેતૃત્વના સશક્તિકરણ પર ચર્ચાઓ કરવામાં આવશે. વિશેષતા: આ કાર્યક્રમ આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ 2025ની પણ ઉજવણી કરે છે. તમને ખ્યાલ જ છે ને, આ વર્ષ આંતરરાષ્ટ્રીય સહકાર માટેનું વર્ષ છે. સાયન્સ ટેકનોલોજી ક્વોન્ટમ સાયન્સનું વર્ષ છે. ગ્લેશિયર માટેનું પણ વર્ષ છે. અને 2026નું વર્ષ મહિલા ખેડૂતનું વર્ષ છે. એકાદો પ્રશ્ન તો આમાંથી આવશે એવી શક્યતા છે. ભારત સરકાર વંદે માતરમ રાષ્ટ્રગીતના કેટલા વર્ષ પૂર્ણ થવા બદલ 1 વર્ષ લાંબી ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે ભારત સરકાર દ્વારા? તો 150 વર્ષ. કેટલા? 150 વર્ષ થયા છે. તો ભારત સરકાર દ્વારા વંદે માતરમ રાષ્ટ્રગીતના 150 વર્ષ પૂર્ણ થવા બદલ 1 વર્ષ લાંબી ઉજવણીનું આયોજન કર્યું છે. આ ઉજવણી શરૂ થઈ 7 નવેમ્બર 2025ના રોજ નવી દિલ્હીમાં આવેલું છે ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમ, જેનું ઉદ્ઘાટન કર્યું આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે. અને સમયગાળો 1 વર્ષનો છે, 7 નવેમ્બર 2025થી 2026 સુધી. તમને ખબર છે, વંદે માતરમની વાત કરીએ તો બંકિમચંદ્ર ચેટર્જી અથવા તો બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય દ્વારા 1875માં લખવામાં આવ્યું હતું. સ્વતંત્રતા સંગ્રામ એમાં મહત્વની ભૂમિકા ભજવનાર આ ગીતને 24 જાન્યુઆરી 1950ના રોજ આપણું રાષ્ટ્રગાન છે ને જનગણ મન, એની સમાન દરજ્જો આપવો જોઈએ. મને કહો, રાષ્ટ્રગાન જનગણ મન એના રચયિતા કોણ? ઉદ્ઘાટન સમારોહમાં સાંસ્કૃતિક કાર્યક્રમો, વંદે માતરમના ઇતિહાસ પર પ્રદર્શન, સ્મારક સ્ટેમ્પ તથા સિક્કાઓનું વિમોચન કરવામાં આવ્યું હતું. યાદ રાખજો. સુલક્ષણા પંડિત, એક સંગીતમય યુગનો અંત આવી ગયો. 1954માં એમનો જન્મ થયો, તો 2025માં એટલે રિસન્ટલી એમનું અવસાન થઈ ગયું છે. તો ભારતીય સિનેમાના એક પ્રખ્યાત નામ, પ્લેબેક સિંગર, અભિનેત્રી, એમના બેવડા યોગદાન માટે જાણીતા સુલક્ષણા પંડિતનું 6 નવેમ્બર 2025ના રોજ મુંબઈમાં 71 વર્ષની વયે અવસાન થયું છે.
સુલક્ષણા પંડિતનો જન્મ 1954માં એક સંગીતમય પરિવારમાં થયો હતો. તેઓ પ્રખ્યાત શાસ્ત્રીય ગાયક પંડિત જસરાજના ભત્રીજી અને મ્યુઝિક ડિરેક્ટર જતીન લલિતના બહેન છે. ઓકે, 7 વર્ષની ઉંમરે એમણે ગાવાનું શરૂ કર્યું. 1967માં પ્લેબેક સિંગિંગમાં ડેબ્યુ કર્યું. 1975ની ફિલ્મ સંકલ્પ એના માટે ફિલ્મફેર એવોર્ડ જીત્યો અને ઉલઝન 1975 જેવી ફિલ્મમાં અભિનય કર્યો હતો. સુલક્ષણા પંડિત અભિનેતા સંજીવ કુમારના પ્રેમમાં હતા. તેમણે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો. સંજીવ કુમારના અસ્વીકારથી તેઓ ખૂબ જ દુઃખી થયા અને તેમણે ક્યારેય લગ્ન નથી કર્યા. સંજીવ કુમારના મૃત્યુ પછી તેઓ માનસિક રીતે અસ્થિર થઈ ગયા હતા અને તેમની બહેન વિજેતા પંડિત સાથે તેઓ રહેતા હતા. રિસન્ટલી તમને ખબર હોય, ગુજરાતી લોક સાહિત્યના કહી શકીએ એક સારા એવા સુપ્રસિદ્ધ વાર્તાકાર એમનું અવસાન થઈ ગયું. આપણે ભણ્યા હતા. શું નામ છે એમનું? તમને ખબર હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. આગળ વધીએ આપણે. સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી સાથે કનેક્ટ રહી શકો છો. આપણું ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar, ફેસબુક આઈડી છે RI.Bhaskar અને ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર, જ્યાં તમને ડેલી કરંટ અફેરની પીડીએફ જોવા મળશે અને રોજ પોલ્સ પણ રમવા મળશે. મિત્રો, જો ભણવાની મજા આવી હોય ને તો વિડીયોને એક લાઇક કરી દો. તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરી દો. ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો. નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. ગ્રીન કવર વધારવાના ધ્યેય સાથે રાજ્યભરમાં PPP પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ મોડથી અંદાજે કુલ કેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે? ગુજરાતની વાત ચાલે છે. એપ્રોક્સિમેટલી 7 લાખ વૃક્ષોનું વાવેતર થયું છે. તો ગુજરાત સરકાર, આપણા જે મુખ્યમંત્રી છે શ્રી ભૂપેન્દ્ર પટેલ, એમના નેતૃત્વ હેઠળ વિશ્વભરની અંદર જે ક્લાઇમેટ ચેન્જની વધતી જતી સમસ્યા છે એના નિરાકરણ માટે રાજ્યમાં ગ્રીન કવર વધારવાના ધ્યેય સાથે એક અનોખી પહેલ શરૂ કરી છે. આ પહેલની અંદર પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ મોડેલ અપનાવવામાં આવ્યું છે, જેના થકી વન વિભાગ, ઔદ્યોગિક એકમો, સ્વૈચ્છિક સંસ્થાઓ, વ્યક્તિગત વૃક્ષ પ્રેમીઓ એમના સહયોગથી રાજ્યભરમાં અંદાજે 7 લાખથી વધુ વૃક્ષો વાવીને ઉછેરવામાં આવી રહ્યા છે. આ નોંધપાત્ર યોગદાન આપનાર સંસ્થાઓને તાજેતરમાં જ ક્લાઇમેટ ચેન્જ વિભાગ દ્વારા એવોર્ડ આપીને પણ સન્માનિત કરવામાં આવ્યા છે. તમને ખબર છે આંતરરાષ્ટ્રીય વન દિવસ ક્યારે મનાવીએ છીએ? ખબર હોય તો કમેન્ટમાં લખો. હવે સન્માનિત થનારી જે મુખ્ય સંસ્થાઓની વાત કરીએ તો શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ, જેમણે 1.75 લાખથી વધુનું વૃક્ષારોપણ કર્યું અને નેટ ઝીરો એનર્જી હાંસલ કરી. અન્ય વિજેતાઓ ડૉક્ટર KR શ્રોફ ફાઉન્ડેશન, જેમણે વન સપાટી અભિયાન હેઠળ 4.44 લાખથી વધુ વૃક્ષો રોપ્યા, 61 તળાવોને ઊંડા કરવાની કામગીરી કરી. આ ઉપરાંત શ્રી વિજેશભાઈ ગામિત, એમણે વ્યક્તિગત કેટેગરીમાં 25,000થી વધુ વૃક્ષો વાવીને યોગદાન આપ્યું છે. જ્યારે શ્રી ભરતભાઈ ધીરાભાઈ વાલાણીના નેતૃત્વમાં મિયાવાકી પદ્ધતિ, તમને ખબર છે ને જાપાનીઝ પદ્ધતિ છે. નોર્મલ આપણે જો વન બનાવવું હોય ને જંગલ 20 વર્ષ લાગે, આ મિયાવાકી પદ્ધતિથી 2 વર્ષમાં જંગલ બની જાય. તો મિયાવાકી પદ્ધતિથી સુખનાથ વન બનાવવામાં આવ્યું છે. નરોડા એન્વાયરો પ્રોજેક્ટ લિમિટેડ જેવી ઔદ્યોગિક સંસ્થાઓ છે, એમણે પણ વેસ્ટ વોટર શુદ્ધિકરણ પ્લાન્ટ ચલાવીને 36 એકરમાં ઇકો પાર્ક વિકસાવીને પર્યાવરણ એમાં સંરક્ષણમાં સક્રિય ભાગ લઈ રહી છે. ઓકે, ભારતીય હોકીની શતાબ્દી ઉજવણી 7 નવેમ્બરથી શરૂ થઈ ગઈ. હોકી ઇન્ડિયા એના દ્વારા 7 નવેમ્બર 2025થી ભારતીય હોકીના ઇતિહાસમાં 100 વર્ષ પૂરા થવાના અવસરે 100 વર્ષે પૂરું થાય એ ઉત્સવને શતાબ્દી કહેવાય. 50 વર્ષ હોય તો એને કહેવાય સુવર્ણ જયંતિ, 25 વર્ષ હોય તો રજત જયંતિ કહેવાય. તમને ખબર જ હશે. તો ભવ્ય ઉજવણી શરૂ કરવામાં આવી છે. ઇન્ડિયન હોકી ફેડરેશનની સ્થાપના 7 નવેમ્બર 1925ના રોજ થઈ હતી. ઉદ્ઘાટન સ્થળ મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમ, નવી દિલ્હી. આ ઉજવણી સમગ્ર દેશમાં હોકીને જમીની સ્તરે લઈ જવા માટે રચાયેલ છે. વિશાળ મેચો, 550થી વધુ જિલ્લાઓમાં એક સાથે 1400થી વધુ લોકો હોકી મેચોનું આયોજન કરવામાં આવશે, જેમાં 36,000થી વધુ ખેલાડીઓ ભાગ લેશે. પ્રતિકાત્મક મેચ, એક મિશ્ર ભારતીય ટીમ અને મિનિસ્ટર 11 વચ્ચે એક પ્રદર્શની મેચનું આયોજન કરવામાં આવશે, જે રમતમાં લિંગ સમાનતા, જેન્ડર ઇક્વાલિટીને મજબૂત સંદેશ આપે છે. પ્રકાશન,
100 યર્સ ઓફ ઇન્ડિયન હોકી નામનું સ્મારક ગ્રંથ, બરાબર, એ પણ બહાર પાડવામાં આવશે. હોકીની વાત આવે એટલે તમને યાદ આવવું જોઈએ હોકીના જાદુગર મેજર ધ્યાનચંદ, બરાબર છે, જેમનો જન્મદિવસ છે 29 ઓગસ્ટ ભારતમાં રાષ્ટ્રીય ખેલ દિવસ કહેવાય છે. એમની આત્મકથાનું નામ ધ ગોલ. એમના નામ પર જ આપણા ભારતની અંદર રમતગમતનું સર્વોચ્ચ સન્માન આપવામાં આવે છે, જેને આપણે શું કહીએ છીએ, ખેલ રત્ન પુરસ્કાર. યાદ રાખજો. ઓકે. અને હોકી ઇન્ડિયાના અધ્યક્ષનું નામ તમારે કહેવાનું છે. શું નામ છે? જ્યારે સ્થાપના થઈ ને હોકીની, તો એનું નામ હતું હોકી ફેડરેશન, ઇન્ડિયન હોકી ફેડરેશન. 2016માં લગભગ હોકી ઇન્ડિયા કરી દીધું છે, બરાબર. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, દાંતની બહારનું પડ શાનું બનેલું છે? કેલ્શિયમ ફોસ્ફેટ, બરાબર. સેકન્ડ, પાણી કયા ઘટક તત્વોનું બનેલું છે? તો ઓક્સિજન અને હાઇડ્રોજન, H2O. કયા સ્થળે પડેલા 15 પાઉન્ડના ખડકોના ટુકડા મંગળ ગ્રહના હોવાનું મનાય છે? મોરોક્કો. જે અણુ સબમરીનનું નામ INS ચક્ર રાખવામાં આવ્યું હતું, તે સબમરીન કયા દેશ પાસેથી ભારતે મેળવી હતી? રશિયા પાસેથી. બોક્સાઇટમાંથી કઈ ધાતુ મળે? એલ્યુમિનિયમ. શામાંથી મળે? બોક્સાઇટમાંથી. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, દેલવાડાના દેરાની બહારના ભાગમાં આવેલ બે ગોખ કોના નામે ઓળખાય છે? તો લલિતા દેવી અને અનુપમા દેવી. આબુની વાત ચાલે છે. મીઠાનો સત્યાગ્રહ, એની આગેવાની અબ્બાસ દેવજીની ધરપકડ બાદ કોણે સંભાળી? તો સરોજની નાયડુ. કોની વિનંતીથી વલ્લભભાઈ પટેલે બારડોલી સત્યાગ્રહની આગેવાની લેવાની સંમતિ આપી? તો કુંવરજીભાઈ. બૌદ્ધ અને જૈન ધર્મની કોતરણી દર્શાવતી ઢાંકની ગુફાઓ ગુજરાતના કયા જિલ્લામાં છે? રાજકોટમાં. મૈત્રક વંશના શાસનમાં ગુજરાતનું પાટનગર વલભી હતું, વલભી. હવે જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નનો જવાબ. પહેલો પ્રશ્ન, પોલીસ ટેકનોલોજી સમિટનું આયોજન ક્યાં કરવામાં આવશે? RRU. થઈ ગયું આયોજન 8મી તારીખે. તાજેતરમાં કયા દેશે વિશ્વના પ્રથમ ઓપરેશનલ થોરિયમ મોલ્ટન સોલ્ટ રિએક્ટરમાં સફળતાપૂર્વક પરમાણુ ઉર્જાનું ઉત્પાદન કર્યું? તો ચાઇના. હવે આજે પૂછેલા પ્રશ્નનો જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન હતો, સરદાર પટેલની 150મા નંબરની જન્મજયંતિ આપણે આ વર્ષે મનાવી દીધી, જે કઈ તારીખે આવે? 31 ઓક્ટોબર, જેને આપણે ભારતમાં એકતા દિવસ કહીએ છીએ. સેકન્ડ પ્રશ્ન, શાંતિ માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ ક્યારે આવે? 21 સપ્ટેમ્બર, બરાબર છે. શાંતિને આપણે આમ લખીએ, શાંતિ, સની જગ્યાએ 21 યાદ રાખવાનું, અને સ બોલીએ એટલે સપ્ટેમ્બર. ત્રીજો પ્રશ્ન, પેરિસ ઓલિમ્પિકની અંદર અવની લેખારા ગોલ્ડ લાવ્યા હતા. 10 મીટર એર રાઇફલ, સ્ટેન્ડિંગ SH1. સહકાર દિવસ ક્યારે મનાવવામાં આવે? તો જુલાઈ મહિનો, એનો પહેલો શનિવાર. 5મા નંબરનો પ્રશ્ન, જણગણ મન, આપણું જે રાષ્ટ્રગાન છે, એના રચયિતા કોણ છે? રવિન્દ્રનાથ ટાગોર. રવિન્દ્રનાથ ટાગોર. છઠ્ઠો પ્રશ્ન, ગુજરાતી લોક સાહિત્યના સુપ્રસિદ્ધ વાર્તાકાર જેમનું રિસન્ટલી અવસાન થઈ ગયું? જોરાવરસિંહ જાધવ. 7મા નંબરનો પ્રશ્ન, આંતરરાષ્ટ્રીય વન દિવસ આપણે ક્યારે મનાવીએ છીએ? તો 21મી માર્ચ. આંતરરાષ્ટ્રીય વન દિવસ 21 માર્ચ. 8મા નંબરનો પ્રશ્ન હતો, હોકી ઇન્ડિયાના અધ્યક્ષનું નામ શું છે? તો દિલીપ ટર્કી. યાદ રાખજો. હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના છે. પહેલો પ્રશ્ન, તાજેતરમાં ગુજરાતી લોક સાહિત્યના સુપ્રસિદ્ધ વાર્તાકાર તેમજ સંપાદક જોરાવરસિંહ જાધવનું નિધન થયું છે. તેમને 2019માં કયા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા? તમને આન્સર આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. સેકન્ડ પ્રશ્ન, ભારતમાં વાર્ષિક 12 દિવસની સવેતન માસિક સ્ત્રાવની રજા પેડ મેન્સ્ટ્રુઅલ લીવ મંજૂર કરનારું પ્રથમ રાજ્ય કયું બન્યું છે? જો જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. તો અહીં આપણે સ્ટોપ કરશું. આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર.
સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરજો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત.